તેજસભાઈ, આપણા ઓપીડીમાં આપણને લગભગ બધા જ દર્દી અથવા એના રિલેટિવ્સ આ પૂછતા હશે કે આ કેન્સર થાય છે કેમ? તો એના માટે તમે શું કહેશો? પ્રીતમભાઈ, મુખ્ય કારણોમાં જોઈએ તો પહેલું છે વ્યસનો, જેમ કે દારૂ, તમાકુ, બીડી, સિગરેટ, આ બધાનું લાંબા સમય સુધી સેવન કરેલું હોય. બીજું છે વારસાગત. તો વારસાગત પણ અમુક ફેમિલીમાં કેન્સરનું પ્રમાણ ઘણું વધારે રહેતું હોય છે. ત્રીજું કારણ છે બહુ જ કોમન અત્યારે કહી શકીએ કે મેદસ્વીતા કે ફિઝિકલ ઇનએક્ટિવિટી, કે અત્યારે જે વ્હાઇટ કોલર જોબનું પ્રમાણ વધી ગયું છે, લોકોનું જે બેઝિક કસરતનું કે થોડું શારીરિક શ્રમ રહેવો જોઈએ જીવનમાં, એનો અભાવ છે. આ બધાના આપણે મુખ્ય કારણોમાં ગણી શકીએ.